શિહોરના થોરાળી ગામની કેનલ ઉપર વોચમેન તરીકે ફરજ બજાવતા વોચમેને પથ્થર લેવાની ના પાડતા 4 ઈસમોએ વોચમેન ઉપર હુમલો કરતા સારવાર હેઠળ વોચમેનને ખસેડાયા। શિહોર તાલુકાના થોરાળી ગામે રહેતા ભાવસંગભાઈ પોપટભાઈ ડાભી જેઓ આઉટસોર્સિંગમાં કેનલ ઉપર ફરજ બજાવે છે। જેઓ તેમની ફરજ ઉપર હતા તે સમયે રાજુભાઈ મનુભાઈ મોરી, દીપસંગભાઈ મનુભાઈ મોરી, વિશ્વરાજસિંહ રાજુભાઈ મોરી અને ઘનશ્યામભાઈ ભીમાભાઈ મોરી કેનલ પાસેથી પથ્થર લેતા હોય જે પથ્થર લેવાની વોચમેન ભાવસંગભાઈ ડાભીએ ના પાડતા ઉશ્કેરેલા 4 ઈસમોએ ભાવસંગભાઈ ઉપર હુમલો કરતા તેમને ઈજાઓ થઈ હતી, જેમને સારવારથી ખસેડવામાં આવ્યા હતા। ડાભી ભાવસંગભાઈ શું ઘટના ઘટના એ બધી કે હું કેન્દ્રમાં આઉટસોર્સમાં ચોકીદાર છું અને હું ગામમાંથી ઘરે જતો તો મને બોલાવ્યો કે આ પાણાથી કેનાલમાંથી કેમ પથ્થરી બોલાવા ચીપડા કેમ લઈ લીધા? ભાઈ મેં નથી લીધા યાર, એટલે કેનાલ તારા બાપની કેનાલ તો મારા બાપ નથી પણ રાજ્ય સરકારની છે। મારવાનું કારણ બસ કેનાલમાં તે પથ્થર કેમ લીધા યાર? કેટલા જણા એ 4 જણા। અગાઉ મને અવારનવાર ટોસર કર્યા કરતા, ગાયો ગેલા કરતા, ઈજા કરતા ફોનમાં। આ ગામમાં બન્યું છે। કોણ કોણ હતા, કોઈના નામ? એક આપણે વિશ્વરાજસિંહ રાજુભાઈ, એક રાજુભાઈ મનુભાઈ અને દીપસિંહભાઈ મનુભાઈ અને લાલજી ઘનશ્યામભાઈ ભીમાભાઈ મોરી। હા, પોલીસ ફરિયાદ કરવાની છે અને તમને લડી લેવાનું છે। તમને ઈજા ક્યાં ક્યાં થઈ છે? મને ઈજા કાને થઈ છે અને માથાના ભાગમાં થઈ છે અને ધારીઓ મારી છે મને।